મોરબીના રફાળેશ્વર નજીક મગફળી ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના। મગફળી ગોડાઉનમાં આગ આખરે કાબૂમાં આવી ગઈ। આગ કાબૂમાં આવતા સળગેલી મગફળીનો જથ્થો બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું। ફાયરની ટીમે 45 લાખ લીટર પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો। મોરબી રાજકોટના 4 ફાયર ફાઇટર્સ કામે લાગ્યા હતા। વાંકાનેર જામનગરના એક ફાયર ફાઇટર આગ બુઝાવવા કામે લાગ્યા હતા। મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી અને મોટા પાયે નુકસાન થયું હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। અનેક જગ્યાએથી ફાયર વિભાગની ટીમ આવી હતી આગને કાબૂમાં લેવા માટે। સળગેલી મગફળીનો જથ્થો બહાર કાઢવામાં આવી રહ્યો છે। ત્યારે મગફળીમાં આગની ઘટનાને લઈ મોહન કુંડારિયાએ સવાલ ઉઠાવ્યા। નાફેડના ડિરેક્ટર પૂર્વ એમપી મોહન કુંડારિયાએ ઉઠાવ્યા સવાલ। વેરહાઉસિંગ કોર્પોરેશન સામે કુંડારિયાના ગંભીર આરોપ। મગફળીમાં આગની ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ। જો જે દોષિત હશે તેની કડક કાર્યવાહી તેની સામે કરવામાં આવશે એવું કહેવું છે કુંડારિયાનો। બનાવ બન્યો છે યોગ્ય નથી અને અસલ તપાસ થવી જ જોઈએ કે ગવર્મેન્ટનો સ્ટોર કરેલી મગફળીમાં આગ શા માટે લાગે। ગમે ત્યારે જે આ બનાવ બનતા હોય ત્યારે ગવર્મેન્ટે સ્ટોર કરેલી મગફળીની અંદર આગ લાગવાના બનાવો બને છે તો આની ગંભીરતા લેવામાં આવશે। ખરા અર્થમાં આ જવાબદારી 100% વેરહાઉસિંગ કોર્પોરેશનની છે। આ મગફળીનો સ્ટોરેજ કરવાથી જે કાંઈ નુકસાની આવે એ વેરહાઉસિંગ કોર્પોરેશન નાફેડને ભરપાઈ કરવાની 100% હોય છે। પણ જે કાંઈ બનાવ બન્યો છે એની સત્ય ઘટના બહાર આવવી જોઈએ એટલા માટે કે ભવિષ્યમાં આવા બનાવો બને નહીં। 1,60,000 ગુણી એટલે મોટો જથ્થો કહેવાય ને વેરહાઉસિંગ કોર્પોરેશનની ક્યાં ભૂલ છે કે જે કોઈ કોન્ટ્રાક્ટરને ચોકિયાતને કામ આપ્યું એની ભૂલ છે। એની ખરા અર્થમાં પૂર્ણ તપાસ થાય એ અતિ જરૂરી અને અનિવાર્ય